વારસો બ્લોગ્સમાં તમારા બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ એક સુંદર મજાની એવી જગ્યા ઉપર। તમે જોઈ રહ્યા છો આ એ સુંદર મજાની જગ્યા છે, જે જગ્યા ઉપર ધીરુભાઈ અંબાણી રહેતા હતા, જે જગ્યા ઉપર ધીરુભાઈ અંબાણીનો જન્મ થયો હતો, તેવી આ સુંદર મજાની જગ્યા ચોરવાડમાં આવેલી છે। તો ત્યાં સુંદર મજાનું મેમોરિયલ હાઉસ પણ બનાવેલું છે, તે પણ આજે હું તમને બતાવીશ। તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો, ખરેખર આજ ખૂબ મજા આવવાની છે। આ એ સુંદર મજાની જગ્યા છે, જે ધીરુભાઈ અંબાણીનું વતન છે, તેનું ગામ છે, તેનું આ ઘર છે। બ્લોગ્સમાં બન્યા રહેજો, ખૂબ સારી રીતે સુંદર રીતે તમને આજે ધીરુભાઈ અંબાણીનું એ ઘર હું બતાવવાનો છું, જે જગ્યા ઉપર ધીરુભાઈ અંબાણીનો જન્મ થયો હતો, જે જગ્યા ઉપર ધીરુભાઈ અંબાણી રહેતા હતા। તો આ છે ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસ ચોરવાડ। ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસનો આ એન્ટ્રી ગેટ છે, અહીંથી તમે અંદર પ્રવેશ કરી શકો છો, પણ અત્યારે રિનોવેશનનું કામ ચાલુ છે એટલે પ્રવેશ કરવાની મનાઈ છે। તો આ જગ્યાએથી તમે ટિકિટ લઈ શકો છો અને અંદર પ્રવેશ કરી શકો છો। તમને થોડી આ મેમોરિયલ હાઉસની ઝલક બતાવવાની કોશિશ કરું। તમે જોઈ રહ્યા છો આ છે ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસ। ખરેખર ખૂબ જ સુંદર અને અદ્ભુત આ હાઉસ છે। તો અત્યારે રિનોવેશન ચાલુ હોવાને લીધે આ મેમોરિયલ હાઉસ અત્યારે બંધ છે, પણ આ જગ્યાએ અવશ્ય આવજો, સુંદર મજાની આ જગ્યા છે। તો આ જગ્યાએથી તમને ટિકિટ મળશે। જો અહીં જે ગાર્ડ છે તેની સાથે આપણે થોડી વાત કરીશું। સર, અત્યારે કેમ બંધ છે? રિનોવેશનનું કામ ચાલુ છે। એવું છે, પ્રોટોકોલ છે એવું છે ને? હા હા, જો પ્રોટોકોલના હિસાબે અહીંના જે ગાર્ડ છે તે આપણી સાથે વાત નથી કરતા કે પ્રોટોકોલ છે અને અંદર કેમેરો પણ અલાઉડ નથી। તો આ એ સુંદર મજાની જગ્યા છે। આ જગ્યાએથી તમારે ટિકિટ લેવાની હોય છે અને પછી મેમોરિયલ હાઉસમાં તમારે એન્ટર થવાનું હોય છે। તો આ છે ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસ, અને મારી સાથે હજી પણ બ્લોગ્સમાં બન્યા રહેજો। હું તમને ખૂબ સારી રીતે ધીરુભાઈ અંબાણીનું એ સુંદર મજાનું એ ઘર હું બતાવવાની કોશિશ કરીશ। અમારી પાછળ તમે જોઈ રહ્યા છો આ ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસ છે, તમે જોઈ શકો છો। ખૂબ સુંદર રીતે આને અત્યારે બનાવવામાં આવી રહ્યું છે। અંદર ઘણું બધું કામ અત્યારે ચાલુ છે રિનોવેશનનું, તેથી અંદર જવાની મનાઈ છે। બાકી તો આ મેમોરિયલ હાઉસ ખુલ્લું હોય છે અને અંદર તમે ટિકિટ લઈને જઈ શકો છો। આ એ શેરી છે, એ ગલી છે, તમે જોઈ શકો છો। આ જગ્યાએ ધીરુભાઈનું બચપણ વીત્યું છે, અને તમે જે દિવાલ જોઈ રહ્યા છો આ દિવાલ છે તે છે ધીરુભાઈ અંબાણીના એ ઘરની। પણ આ શેરીમાંથી એક ઉદ્યોગપતિ, એક સક્સેસ ઉદ્યોગપતિ આ શેરીમાંથી નીકળ્યા છે। તમે જોઈ રહ્યા છો સુંદર મજાનું આલિશાન આ મેમોરિયલ હાઉસ છે, તમે જોઈ શકો છો। આ ચોરવાડની એ સુંદર મજાની ધરતી ઉપર આ મેમોરિયલ હાઉસ આવેલું છે, તમે જોઈ શકો છો। અને આ છે એ જૂનું ઘર। એ ઘરમાં
ધીરુભાઈ અંબાણી રહેતા હતા. આ જગ્યાએ આ શેરીમાં ધીરુભાઈ અંબાણીનું બચપણ વીત્યું છે અને હજી પણ બ્લોગ્સમાં બન્યા રહેજો. હું તમને એ જગ્યા બતાવવા જઈ રહ્યો છું, એ ઘર બતાવવા જઈ રહ્યો છું, એ ડેલો બતાવવા જઈ રહ્યો છું જે જગ્યા ઉપર ધીરુભાઈ અંબાણી રહેતા હતા. તો બ્લોગ્સમાં બન્યા રહેજો. ધીરુભાઈના પાડોશીનું આ મકાન છે અને આ છે ધીરુભાઈનું મકાન તમે જોઈ રહ્યા છો. ધીરુભાઈ અંબાણી જે ઉદ્યોગપતિ છે તેનું આ મકાન છે અને આ છે શેરી તમે જોઈ શકો છો. આ એ જૂનું મકાન છે તેના પાડોશીનું અને આ મકાન છે ધીરુભાઈ અંબાણીનું. તો બસ હવે થોડી જ ક્ષણોમાં થોડી જ પળોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું ધીરુભાઈ અંબાણીનો એ ડેલો. તો તમે આ જગ્યાએ જોઈ શકો છો સુંદર મજાનો સાઇનબોર્ડ મારેલો છે ધીરુભાઈ અંબાણી ફાઉન્ડેશન મેમોરિયલ હાઉસ મેડિકલ સેન્ટર. અહીંથી તમારે અંદર જવાનું છે. અહીંથી થોડા તમે આગળ ચાલશો એટલે ત્યાં એન્ટ્રી ગેટ છે, ત્યાંથી તમારે ટિકિટ લેવાની છે અને પછી તમે આ સુંદર મજાના મેમોરિયલ હાઉસની અંદર તમે જઈ શકો છો. તો કેમેરો અલાઉડ નથી છતાં પણ તમને બતાવવાની કોશિશ કરું. આ એ ઘર છે, આ એ જગ્યા છે જે ધીરુભાઈનું ઘર છે અને આ છે એ ડેલો. જો આ ડેલો છે, ત્યાં લખેલું પણ છે ધીરુભાઈ અંબાણીનો ડેલો. તમે નિહાળી રહ્યા છો. આ છે ધીરુભાઈ અંબાણીનું ઘર, ધીરુભાઈ અંબાણીનો ડેલો તમે જોઈ શકો છો. આ એ આપણા ગુજરાતના પનોતા પુત્ર જેની ઉદ્યોગ જગતમાં ખૂબ મોટું નામ કર્યું તેવા ધીરુભાઈ અંબાણીનું છે આ ઘર, તેનું હાઉસ તમે જોઈ રહ્યા છો. જો આ એ જ હાઉસ છે જે ઘરમાં જે હાઉસમાં ધીરુભાઈ અંબાણી રહેતા હતા. આ જ એ ઘર છે જ્યાં ધીરુભાઈ અંબાણીનો જન્મ થયો હતો. અત્યારે રિનોવેશન કરીને ખૂબ જ સુંદર આ ઘરને બનાવવામાં આવ્યું છે. તો તમે જોઈ રહ્યા છો. કેમેરો અલાઉડ નથી, એન્ટ્રી અલાઉડ નથી કારણ કે અંદર રિનોવેશન ચાલે છે. એટલે અંદર રિનોવેશન ચાલતું હોવાને લીધે કેમેરો પણ અલાઉડ નથી અને એન્ટ્રી પણ અત્યારે બંધ છે. બસ થોડા જ દિવસોમાં અહીં એન્ટ્રી અલાઉડ થઈ જશે કારણ કે રિનોવેશનનું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે અને એ ગાર્ડ સાથે પણ વાત થઈ હતી કે બસ થોડા દિવસોમાં ફરીથી ઉદ્ઘાટન થશે અને ફરીથી આ સુંદર મજાના ધીરુભાઈના એ ઘરમાં ધીરુભાઈનું જે હાઉસ છે જેને મેમોરિયલ હાઉસ બનાવવામાં આવ્યું છે, સુંદર મજાનું રિનોવેશન કરીને આ જે ધીરુભાઈ અંબાણીનું જે હાઉસ છે તેને ખૂબ સારી રીતે લોકો આ ઘરને જોઈ શકે, આ હાઉસને જોઈ શકે તે માટે સુંદર મજાનું રિનોવેશન કરવામાં આવ્યું છે. તો બસ થોડા દિવસોમાં ફરીથી આ જે ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસ છે તે ખુલી જશે અને ખૂબ જ સારી રીતે તમે આ ધીરુભાઈ અંબાણીના ઘરના તમે અંદરથી દીદાર કરી શકશો, અંદરથી જોઈ શકશો. આ છે ધીરુભાઈ અંબાણીનું એ ઘર તમે જોઈ શકો છો અને આ જગ્યાએ તમે વાંચી શકો છો કે લખેલું છે ધીરુભાઈ અંબાણીનો ડેલો. તો આ હતું ધીરુભાઈ અંબાણીનું એ ઘર જે તમને અમે બતાવવાની ખૂબ નાની એવી કોશિશ કરી. અને આ રસ્તો છે તે જાય છે હોલિડે કેમ્પ, તે તરફ આ રસ્તો જાય છે. તો આપણે હોલિડે કેમ્પ પણ જવાના છીએ. તો આવી જ રીતે અમારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. અમે તમને હજી પણ સુંદર મજાની એ સોરવાડની જગ્યા એટલે કે જેને હોલિડે કેમ્પ કહે છે, હવા મહેલ આવેલો છે, ત્યાં પણ અમે જવાના છીએ. તો આવી જ રીતે અમારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. અમે તમને બતાવવા જઈ રહ્યા છે એ સુંદર મજાની ઐતિહાસિક જગ્યા, જે જગ્યાને હોલિડે કેમ્પ તરીકે બધા જ લોકો ઓળખે છે. તો ચાલો બ્લોગ્સમાં બન્યા રહેજો.